હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આઈ હોપ સો કે તમે જે તમારી 10મા ધોરણની જે ઓલી ટિપિકલ મેથડથી બહાર નીકળી અને 11 સાયન્સ તરફ આગળ વધી રહ્યા છો, બરાબર, સાયન્સ સ્ટ્રીમ તરફ આગળ વધી રહ્યા છો. એટલા બધા આની અંદર સ્કોપ છે અને એમાંય તે જેને બાયોલોજી રાખ્યું છે એને જલસાઈ જલસા છે, બરાબર. એટલે ચિંતા કરો માં, બ્રાઇટ ફ્યુચર જ છે તમારા બધાનું. પણ આપણે જે વસ્તુ, તમારે 2-3 વસ્તુ યાદ રાખવાની છે. શું કે કોઈ દિવસ કાંઈ વસ્તુ સ્કીપ કરવાની નથી, હાલના તબક્કે તો બિલકુલ નહીં. તો આપણે આપણા ચેપ્ટર તરફ આગળ વધીએ. આપણે કયું ચેપ્ટર ચાલુ કરી દીધું હતું? ચેપ્ટર નંબર 2, જૈવિક વર્ગીકરણ. એની અંદર મેં તમને બધા ઇન્ટ્રોડક્શન આપી દીધા હતા. એકચ્યુઅલી આપણે તો ઘણા બધા 3-4 લેક્ચરમાં આગળ વધી ગયા હતા, પણ આઈ હોપ સો કે એમાં તમને કોઈ પ્રકારનો ડાઉટ નથી. ઘણી વખત તમે કહેતા હોય કે મેડમ થોડીક સ્પીડ તમારી બોલવાની વધારે થતી હોય, તો તમે યાર થોડીક સ્પીડ તમારી કેચઅપ કરવાની વધારો ને, બરાબર. હું તો થોડીક ઘટાડું છું, ટ્રાય કરીશું, બરાબર. પણ તમે શું કરો છો? તમારી કેચઅપ કરવાની સ્પીડે થોડીક વધારો, સાથે સાથે ડબલ મહેનત મારે ન કરવી ને તમારે ન કરવી, બરાબર. સારું, ચલો. તો જૈવિક વર્ગીકરણ બધું સમજાઈ ગયું. પહેલા એન્ટ્રી કોની પડી હતી? એરિસ્ટોટલની. યાદ છે ને એરિસ્ટોટલ? વનસ્પતિનું વર્ગીકરણ 3 ભાગમાં, છોડ, શ્રુપ અને વૃક્ષ. પ્રાણીઓનું વર્ગીકરણ 2 ભાગમાં. જો રિવિઝનમાં તો 180ની સ્પીડ જશે, હો, એટલે રિવિઝનમાં તો તમારે મારી હારે દોડવું પડશે. પ્રાણીઓને 2 ભાગમાં વિભાજિત કરી દીધા, લાલ રંગનું રુધિર હોય અને જેમાં લાલ રંગનું રુધિર હોય નહીં તે. પછી એન્ટ્રી પડી હતી કોની? કેરોલસ લિનિયસની. કઈ સૃષ્ટિ આપી? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ. દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં એને કોની વાત કરી હતી છોકરાઓ? વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. ડન, ઓકે. પણ એની ઘણી બધી ખામીઓ હતી. એને આદિકોષ કેન્દ્રી ન જોયા, સુકોષ કેન્દ્રી કોષ ન જોયા, ન એક કોષી જોયા, ન બહુકોષી જોયા, ન સ્વયંપોષી જોયા, ન વિષમપોષી જોયા. દન એક હરખું લાગતું હતું વનસ્પતિ જેવા, તો વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધા, રાઈટ. અને જે પ્રાણીઓ જેવા લાગતા હતા એ બધાને કેમાં મૂકી દીધા? પ્રાણીઓમાં. ન એને એનું નિવાસ સ્થાન જોયું, ન એની પ્રજનનની પદ્ધતિ જોઈ, ન એને કોષ દિવાલની રીત જોઈ, ના કોષ કેન્દ્ર પટલ કેવું છે એ જોયું, ન એનો ઉદ્વિકાસ જોયો, ના પ્રજનન પદ્ધતિ જોઈ, બરાબર છે. આ કાંઈ વસ્તુ ન જોઈ અને એમનામ જ એને શું કરી દીધું હતું? અત્યાર સુધી પણ કોને માનવામાં આવતા હતા? કેરોલસ લિનિયસ વર્ગીકરણ વિદ્યાના પિતા. દ્વિનામીકરણ વર્ગીકરણ પદ્ધતિ પણ કોને આપી હતી? કેરોલસ લિનિયસે. પછી એન્ટ્રી પડે છે કોની? આર.એચ. વિટેકર. તમને યાદ છે કે મેં આર.એચ. વિટેકર વિશે તમને થોડી ઘણી ઇન્ફોર્મેશન આપી હતી અને આજે આપણે આર.એચ. વિટેકર તરફ જ આગળ વધી રહ્યા છીએ. તો આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિકે 5 કિંગડમ આપ્યું, 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિકે કોનું વર્ગીકરણ કર્યું? મીન્સ કે વર્ગીકરણ કઈ રીતના આપ્યું હતું? 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. નામ બોલું હું? સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. ક્લિયર એવરીવન? ચલો, 5 પ્રકાર. એટલે અહીંયા મૂકીએ આપણે એ બધી સૃષ્ટિઓ, બરાબર. હવે મેં એમ કીધું કે મેં તમને શરૂઆતમાં એક વસ્તુ શીખડાવી હતી, હવે થોડીક સ્પીડ ઓછી કરું છું, એટલે સાથે રહેજો મારી. મેં તમને એક વસ્તુ સમજાવી હતી. શું? સૃષ્ટિ છે અથવા તમે કોઈનું પણ વર્ગીકરણ કરો છો તો વર્ગીકરણ તમે શેના આધારે કરશો છોકરાઓ? કોઈ પણ સજીવમાં રહેલી તેની સમાનતા અને અસમાનતાના આધારે જ તમે એનું શું કરી રહ્યા છો? વર્ગીકરણ, રાઈટ. તો અહીંયા 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું આર.એચ. વિટેકરે, બરાબર. તો કયા લક્ષણો લીધા હતા? તો હું અહીંયા મૂકું છું, હજી થોડુંક આ સાઈડ મૂકું છું, લક્ષણો. કયા લક્ષણોને ધ્યાનમાં રાખીને ખાલી એક લેક્ચરમાં તમને કોષ્ટક આવડી જાય ને, આજનું કોષ્ટક એટલે ભયો આપણે બીજું કાંઈ કરવાનું થતું જ નથી. એક કોષ્ટક મને નીટ ક્લીન ક્લિયર જોઈ કેટલા એમસીક્યુ તમને આવડી જવાના છે. સમજાણું? મને હું એમાંથી એમસીક્યુ પૂછીશ. હોમવર્ક સેન્ડ કર્યું ને એટલે હું જેટલા છોકરા હશે ને બધાને એમાંથી એમસીક્યુ પૂછીશ. ચલો, કે આ એમસીક્યુનો આન્સર આપો, આ એમસીક્યુનો આન્સર આપો. એટલે પહેલેથી વ્યવસ્થિત રીતે ભણજો. લક્ષણ, તો પહેલું લક્ષણ લીધું એને કોષનો પ્રકાર. લક્ષણ પેલું કયું લીધું? કોષનો પ્રકાર. હું સૃષ્ટિ લખતી નથી પણ સૃષ્ટિનું ટાઇટલ આપી દઉં છું, તમને આપોઆપ ખબર પડી જાય. સૃષ્ટિ કઈ કીધી હતી મેં? સૃષ્ટિ મોનેરા, પછી પ્રોટિસ્ટા, પછી બોલો ફૂગ, પછી
વનસ્પતિ સૃષ્ટિ અને પછી કઈ સૃષ્ટિ લીધી એને? પ્રાણી સૃષ્ટિ. ઓકે, વ્યવસ્થિત રીતે કોષ્ટક બનાવો ને તો પ્રેમથી સ્કેલનો ઉપયોગ કરવો. હા, દે ધનાધન કરવાનું નથી. ચલો આગળ વધીએ. સૃષ્ટિ મોનેરા. તો કોષનો પ્રકાર કેવો છે? સ્લોલી જાઓ. કોષનો મોનેરાની અંદર આવતા દરેક સજીવો છે એ કેવા હશે? આદિ કોષ કેન્દ્રી કોષો. કોને કહેવાય આદિ કોષ કેન્દ્રી કોષ? જે કોષના કોષ કેન્દ્ર પટલ ઉપર આવરણ પટલ સ્તર આવેલું નથી એવા કોષોને આદિ કોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે. ડન. સૃષ્ટિ મોરેનાની અંદર આવતા દરેક કોષો પાસે કેવા હશે? આદિ કોષ કેન્દ્રી. બાકીના ચારે ચારમાં મૂકી દો સુકોષ કેન્દ્રી કોષ. આ પણ કેવો છે? હું છે શોર્ટમાં લખું છું સુકોષ. આ પણ કેવો હશે? સુકોષ કેન્દ્રી. અને આ પણ બધા કેવા છે? સુકોષ કેન્દ્રી. તો એક વસ્તુ તો તમને ખબર પડી ગઈ. હવે તમને કોઈ કેમ કે ફૂગ, ચલો ફૂગ, તો તમને આપોઆપ ખબર પડી જશે કે ફૂગ ગમે ફૂગ એક કોષી હોય, બહુકોષી હોય, કોઈ પણ જગ્યાએ રહેતી હોય, કોઈ યજમાનના શરીરની અંદર રહેતી હોય, કોઈ વનસ્પતિ ઉપર રહેતી હોય, પણ બધી કેવી હશે? સુકોષ કેન્દ્રીય. એટલે કે એના કોષ કેન્દ્રની પટલની કોષ કેન્દ્ર છે એની ઉપર પટલ આવેલું હશે. ક્લિયર એવરીવન? ચલો આગળ વધીએ. કોષનો પ્રકાર પછી કોષ દિવાલ. પછી શું આવે છે? કોષ દિવાલ. તો મોનેરાની અંદર કોષ દિવાલ શું હોય? હાજર. આદિ કોષ કેન્દ્રી કોષ દિવાલ હશે તો કોષ દિવાલ શું હશે? હાજર. કોષ દિવાલ હોય કે ન પણ હોય? કોષ દિવાલ હોય કે ન પણ હોય? એટલે પ્રશ્ન એમ થાય ઈ વળી કેવું મેડમ હોય ને ન હોય? સમજાય? એનો મતલબ એવો થાય છોકરાઓ કે પ્રોટિસ્ટાની અંદર આવતા એક એવા સજીવો છે, બરાબર, કે આ કોષો છે ને એની પાસે અમુક સજીવો પાસે કોષ દિવાલ હશે અને અમુક પાસે કોષ દિવાલ હશે નહીં. જેમ કે જો પ્રજીવની અંદર કોને મૂકીએ આપણે? અમીબા, પેરામિશિયમ, યુગ્લિના, પ્લાઝ્મોડિયમ, ડાયટમ્સ, સોનેરી બધી લીલ, બરાબર, આ બધા કેમાં આવશે? પ્રોટિસ્ટાની અંદર. ડોન્ટ વરી, આપણે બહુ ડીપમાં જોવાનું છે. કોષ દિવાલ હશે અને ન પણ હોય. કોષ દિવાલ હોય. કોષ દિવાલ એટલે હોય એ વસ્તુ નથી. હાજર લખો, હાજર. આમાં હાજર, આમાં પણ લખું ને હાજર. પ્રાણી સૃષ્ટિમાં કોષ દિવાલ ચેપ્ટર નંબર 8માં શું ભણ્યા છો કે પ્રાણી કોષોની ઉપર કોષ દિવાલ આવેલી હોતી નથી. તો અહીંયા કોષ દિવાલ શું હોય? ગેરહાજર. કોષ દિવાલ શું હશે? ગેરહાજર. આટલું ક્લિયર થઈ ગયું? બીજું, કોષ છે એ કેવો હશે? બરાબર, કોષનો પ્રકાર તો અહીંયા આપી દીધું, પણ કોષ કેવો હશે? તો અહીંયા કોષ કેવા હશે? બધા જ એક કોષી. બધા જ કેવા કોષો હશે? એક કોષી. પ્રોટિસ્ટાની અંદર પણ કેવા કોષો હશે? બધાય એક કોષી. હવે તમને એમ થાય કે મેડમ આ એક કોષી ના કોષી, તો બેમાં ફરક હોય ને છોકરા. ઉપર જાઓ, આ બધા શું કોષ કેન્દ્રીય કોષો હશે? આ બધા કેવા હશે? આદિકોષ કેન્દ્રીય કોષ. ઘણા છોકરા એને કેવી મિસ્ટેક કરતા એ કે અમીબા, તો કે કેમ આવે? તો કે આદિકોષ કેન્દ્રીયમાં. કેમ? તો કે એક કોષી છે. વાહ ભાઈ, અમીબા છે એ એક કોષી છે, પરંતુ એના કોષ કેન્દ્રની ઉપર આવરણ આવેલું છે એટલે એ સુકોષ કેન્દ્રીય કોષ છે, નહીં કે આદિકોષ કેન્દ્રીય કોષ. ડન. ચલો આગળ વધીએ. ફૂગ કેવી હોય? તો કે એક કોષી હોઈ શકે અને કા કેવી હોય છે? બહુકોષી પણ હોઈ શકે. વનસ્પતિ છે તો એ કેવી હશે? બહુકોષી. કેવી હશે? બહુકોષી. અને આ પ્રાણી સૃષ્ટિ છે એ પણ કેવી હશે? બહુકોષી. એની રિલેટેડ તમારી ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે એ, બરાબર, કે શું આમાં એક કોષ હશે, આમાં પણ એક કોષ હશે, આમાં શું બનતું હશે? કોષ પ્લસ પેશી. તમારે તમારે ચોથો પોઈન્ટ કરીને લખવું હોય તો પણ તમે લખી શકો, પણ હું સાથે સમજાવવા માંગુ છું તમને, બરાબર, કે આમાં કોષ કે શું હોઈ શકે? પેશી પણ હોઈ શકે. સમજાય છે? અને આની અંદર હશે
કોષ, પેશી અને અંગ, બરાબર ને? અને આમાં અંગતંત્ર અને શું હશે? દેહ. ડન. જો હજી એક વસ્તુ હશે, માનો કે ઘણું બધું કોષ દિવાલ છે તો હાજર, શેની બનેલી હોય કોષ દિવાલ? તો કે સેલ્યુલોઝની બનેલી ન હોય. ચેપ્ટર નંબર 8 યાદ કરો. ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય? કાઇટિન. કાઇટિનનું બીજું નામ શું થાય? ફંગસ સેલ્યુલોઝ. કાઇટિનનું બીજું નામ શું થાય? ફંગસ સેલ્યુલોઝ. આમ નાની નાની વસ્તુઓ છે જે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બનશે. ઘણી વખત મધ્યપટલ યાદ છે તમને બધાને? બે કોષોના વચ્ચે આવેલું લેયર, મિડલ લેમેલા કહેવાય એને. તો શેનું બનેલું છે? તો કે કેલ્શિયમ પેક્ટેટનું. આ ચેપ્ટરમાં પાછું ભણવાના છીએ આપણે. સમજાય છે? તો શું કહેવામાં આવે છે? આની કોષ દિવાલ હોય હાજર, પણ સેલ્યુલોઝની ન બનેલી હોય. તમારા ટેક્સ્ટ બુકમાં લખ્યું છે, જોજો. પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડની બનેલી હોય. શેની બનેલી હશે? પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડની. આમાં તો કદાચ હશે પણ ન પણ હોય. ફૂગની કોષ દિવાલ હાજર, કેની બનેલી હોય? કાઇટિનની. વનસ્પતિની માં કોણ છે? મેન સેલ્યુલોઝ. આમાં તો કે ગેરહાજર, એટલે આપણે કંઈ કહેવાનું જ નથી. ડન. હવે તમારો ચોથો પોઈન્ટ છે, આને તમે 5મો પોઈન્ટ પણ કહી શકો. હવે તમારો જે ચોથો પોઈન્ટ છે જે મારા તરફથી હું ઈ કયો છે? પોષણ પદ્ધતિ. એટલે પોષણ પદ્ધતિ એટલે ખબર પડે ને કે આ કોષો સ્વયંપોષી છે, વિષમપોષી છે, એટલે કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે કે શું કરે છે? બરાબર. તો મોનેરાની અંદર આવતા આદિકોષ કેન્દ્રીય કોષો છે એ સ્વયંપોષી હશે. સ્વયંપોષી હોય ને છોકરાઓ, બે પ્રકારના હોય. મને ખબર છે કે તમને કદાચ થોડું ટિપિકલ લાગે, કેમ કે તમે લોકો છે ને કંઈક અલગ મેથડથી જ ભણ્યા હોય, કેમ કે તમને પહેલેથી ગોખવાની આદત છે. બરાબર. એક એક વર્ડને પિકઅપ કરજો ને સમજજો. સ્વયંપોષી એટલે હું ઓટોટ્રોપિક. ઓટોનો મતલબ જ એવો થાય પોતે, જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. તો તમને પહેલેથી એક જ વસ્તુ શીખડાવી, શું? કે પ્રકાશ સંશ્લેષણ થાય ને એને સ્વયંપોષી કહેવાય. ના, એક બે મેથડ હોય એમાં. એક હોય રસાયણ સંશ્લેષી, એક છે કેવું છે છોકરાઓ? રસાયણ સંશ્લેષી. અને બીજું છે એ કયું છે? પ્રકાશ સંશ્લેષી. બીજું કયું છે? પ્રકાશ સંશ્લેષી. એટલે કાંઈ સ્વયંપોષી હશે, હું અહીંયા છે ને મૂકી દઉં, નહીંતર છોકરાઓ તમને એમ થશે કે ખાલી સ્વયંપોષી જ હોય. એટલે કા સ્વયંપોષી હશે. સ્વયંપોષીમાં બે પ્રકાર હોય છે. કાંઈ રસાયણ સંશ્લેષી એટલે હું રસાયણ સંશ્લેષી એટલે કે કોઈ પણ પ્રકારના રસાયણો, કેમિકલ હોય એનો જે ઉપયોગ શેના તરીકે કરે છે? ખોરાક તરીકે કરી દે. અને પ્રકાશ સંશ્લેષી તો તમને બધાને બહુ હોશિયાર છો, ખબર જ છે. બરાબર ને? ન ખબર હોય તો ચિંતા નહીં કરો. આપણું 13મું ચેપ્ટર પ્રકાશ સંશ્લેષણ. બરાબર. તો ત્યાંથી જ શરૂઆત કરશું આપણે. સ્વયંપોષી હશે. બરાબર. અને ઈ કેવા હશે? વિષમપોષી. એટલે they are not able to making their own food just like a bacteria. તમને ખબર છે ને? આદિકોષ કેન્દ્રીના ઉદાહરણ આપો તો મને ચાલો 4 ઉદાહરણ આવે. ક્યાં 4 ઉદાહરણ આવશે? બેક્ટેરિયા એટલે કે જીવાણુ, બીજા ઉદાહરણ માઇકોપ્લાઝમા, ત્રીજું ઉદાહરણ કયું થશે? ચલો ત્રીજું ઉદાહરણ કોણ થશે? નીલહરિત નીલ. નીલહરિત નીલ એટલે કોણ થાય? સાયનોબેક્ટેરિયા. અને ચોથું ઉદાહરણ તમારું PPLO. ચોથું ઉદાહરણ કયું થશે તમારું? PPLO એટલે શું થાય? પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. શોર્ટ ફોર્મમાં તમને આપ્યું હોય તો તમને એનું કદાચ ફૂલ ફોર્મ પૂછાઈ શકે. તો એ તમને કદાચ અહીંયા ઉદાહરણ તમારે મૂકવા હોય તો એ 4 ઉદાહરણો તમે શું કરી શકો છો? મૂકી શકો. આદિકોષ કેન્દ્રી કોષ, જેને કઈ સૃષ્ટિમાં મૂક્યા છોકરાઓ? સૃષ્ટિ મોનેરા. ચલો આગળ વધીએ અહીંયા. બરાબર. કે પ્રોટિસ્ટા છે તો એ પણ કેવા હશે? બધા કા સ્વયંપોષી કે વિષમપોષી? વિષમપોષી હશે ને તો પણ એ પરોપજીવન પણ ગુજારતા હોય બીજા સજીવોની ઉપર રહીને. ફૂગ છે ને એ કમ્પ્લીટલી વિષમપોષી જ હોય. ફૂગ છે એ કેવી હોય? વિષમપોષી. અને વિષમપોષી હોય તો ઘણી વખત એ મૃતોપજીવી પણ હોઈ શકે અને કેવી હોઈ શકે? પરોપજીવી. જો હવે તમને કદાચ મૃતોપજીવી ન ખબર પડે, એક તો યાદ રાખો વિષમપોષી એટલે હું
વિષમપોષી એટલે શું થાય કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા ન હોય એટલે વિષમપોષી. પરંતુ મૃતોપજીવી એટલે શું થાય? મૃતોપજીવી એટલે કોઈ દિવસ છે ને લાઈવ સજીવને ન ખાય, જીવંત સજીવોને ખાશે નહીં. જે ડેથ થઈ ગયા હોય અથવા જે કોઈ વસ્તુ સડી ગઈ છે, બરાબર, એવા સજીવનો ઉપયોગ ખોરાક તરીકે કરે તો એવા સજીવોને કેવા કહેવાય? મૃતોપજીવી. આગળ વધીએ. વનસ્પતિ કેવી છે? સ્વયંપોષી. અને એ પણ કયા પ્રકારની? પ્રકાશ સંશ્લેષી પ્રકારની. કયા પ્રકારની? પ્રકાશ સંશ્લેષી પ્રકારની. ઓકે. અને બટ ઓબ્વિયસલી પ્રાણી સૃષ્ટિ આવે એટલે હંમેશા યાદ રાખવાનું કેવા? વિષમપોષી. અને એ કેવા હશે? હોલોઝોઇક. તો હોલોઝોઇક ન લખવું હોય ને તો પ્રાણીસમ પોષણ પદ્ધતિ. એટલે કઈ થાય? પ્રાણીસમ પોષણ પદ્ધતિ. હવે જો તમારા માટે પ્રાણીસમ પોષણ પદ્ધતિ છે ને બિલકુલ નવું નથી. 10મું ધોરણ ખોલજો, ચેપ્ટર નંબર 12 ખોલજો અને એમાં લખી છે તમારી આખી મેથડ આપી છે પ્રાણીસમ પોષણ પદ્ધતિ. એમાં 3 ઉદાહરણો મૂક્યા હતા, મનુષ્યનું, અમીબાનું અને પેરામિશિયમનું. બરાબર ને? 3 પાછળ મૂક્યું હતું. તમે જોવો આજે આપણે એટલું મહત્વનું કોષ્ટક કરી વ્યવસ્થિત રીતે પછી છે ને તમારે એને અલગ કરવું. હા, એક આ થશે, એક આ ભાગ થશે, એક આ થશે, આ થશે અને આ લાસ્ટ વન વાળું આવડું આ તમારું. એમાં સૌથી પહેલા ભાગને બહુ વ્યવસ્થિત રીતે મોટા ફ્રન્ટથી આગળ વધારી દેજો. બરાબર? અને આને પણ એક એકને અલગ પાડી દેવાનું. એક આ, બીજું આસુભાઈના તો તમે ત્રીજું એનો ભાગ. બરાબર? આની સાથે જ રિલેટેડ છે એટલે હું છે ને આને ચોથામાં તરીકે ઇન્ક્લુડ કરી દઉં છું. અને આ તમારે 5મું પોષણ પદ્ધતિ. તો આ તમારું ટોટલ શું થઈ ગયું? જૈવિક વર્ગીકરણ. જે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કોને આપ્યું હતું? આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિકે. કયા કયા વસ્તુઓ ધ્યાનમાં લીધી? એક કોષ્ટક થઈ જાય ને તમારા એટલા એમસીક્યુ સોલ્વ થઈ જાય. તમે આમાં બધાયમાં જે એક ઉદાહરણ મૂકી દો. વનસ્પતિના ઉદાહરણ, પ્રાણીના ઉદાહરણ, ફૂગના ઉદાહરણ, પ્રોટિસ્ટોના હું બોલી હતી, અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ. આમાં તો આદિકોષ કેન્દ્રીના 4 ઉદાહરણ. પહેલા આદિકોષ કેન્દ્રી છે તો આ બધા સુકોષ કેન્દ્રી હશે. હજી એક વખત ફટાફટ 1 મિનિટમાં રિવાઇઝ કરીએ. કોષ દિવાલ હાજર. કોષ દિવાલ હાજર હોય કે ન હોય? હાજર અને ગેરહાજર. હશે તો પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ્સની બનેલી હશે, સેલ્યુલોઝની બનેલી નહીં હોય. સેલ્યુલોઝની કાઇટિન ફંગસ સેલ્યુલોઝ. અને હોય કે ન પણ હોય. કોષ એકકોષી, એકકોષી કે બહુકોષી? બહુકોષી અને બહુકોષી. જો કોષ આવો હશે તો આમાં એક જ કોષ હશે, આમાં એક કોષ હશે, આમાં કોષય હશે ને પેશી બનશે. જો એવું ન હોય. કોષ એટલે ફૂગનું એક ઉદાહરણ આપો, ઈસ્ટ. એક ઉદાહરણ કોણ છે? ઈસ્ટ. એક કોષી ફૂગ છે એટલે બે હોઈ શકે. વનસ્પતિમાં કોષય હોય, પેશી હોય ને અંગય હોય. જેમ કે મૂળ, પ્રકાંડ, પર્ણ, ફળ, ફૂલ, બીજ એ બધા એના અંગો છે. પણ માનવની જેમ એનામાં અંગતંત્ર ન હોય. જેમ કે પાચન તંત્ર. પછી બીજા કયા તંત્ર હોય? પાચન તંત્ર નહીં હોય, રુધિરાભિસરણ તંત્ર નહીં હોય, ઉત્સર્જન તંત્ર, એવા કોઈ તંત્ર હોતા નથી. એટલે પ્રાણીઓમાં અંગતંત્ર અને શું હોય? દેહ તો જો કે બધાયનું હોય. ડોન્ટ રાઇટ ધીસ. આ એક જ એવું છે કમ્પ્લીટલી. તમને પૂછે કમ્પ્લીટલી સ્વયંપોષી કોણ હોય? તો વનસ્પતિ. બાકી તો અમુક દિમાગ વાપરવાનું. કમ્પ્લીટલી વિષમપોષી કોણ હશે? તો કે પ્રાણી સૃષ્ટિ અને કેંગીભાઈ ફૂગ. આ બે એવી છે કે જે કોઈ દી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે નહીં. બાકીના આ બે, આ અને એક ખાલી આ બે જ સ્વયંપોષી હોય. અને કેવા હોઈ શકે? વિષમપોષી પણ હોઈ શકે. ક્લિયર એવરીવન? ધેટ ઇઝ ધ આર.એચ. વિટેકર. બરાબર? જેને 5 સૃષ્ટિનું શું આપ્યું હતું? વર્ગીકરણ. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું.